હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 4ની ઇંગ્લિશની પાઠ્યપુસ્તકનું યુનિટ 4 આપેલું છે, આઈ લવ માય ફેમિલી, તે સમજીશું અને લખીશું. સિંગ એન્ડ એન્જોય. ફેમિલીઝની એક રાઇમ આપેલી છે જે ગાઈને એન્જોય કરવાની છે અને એના ઉપરથી અહીંયા ક્વેશ્ચન આન્સર આપેલા છે તે લખવાના છે. ઇઝ યોર ફેમિલી સ્પેશિયલ ફોર યુ? આન્સર ઇઝ યસ. ડુ યુ લવ યોર ફેમિલી? આન્સર ઇઝ યસ. For how many days can you live without your family? Answer is, I cannot live with a single day without. ત્યાર પછી listen to the story. Old farmer and his son. આ વૃદ્ધ જે છે ખેડૂત છે, એને 4 દીકરા હતા અને તે ચારે હંમેશા ઝઘડિયા રાખતા. એની જે છે એક સ્ટોરી આપેલી છે અને એની નીચે ક્વેશ્ચન આન્સર છે. How many sons did the farmer have? The farmer had 4 sons. Answer is C. બીજાનો જવાબ છે A. Did you like the farmer's idea? Answer is A. Yes, I like the farmer's idea. ચોથાનો જવાબ છે A. Unity. પાંચમાનો જવાબ છે B. Answer the ક્વેશ્ચન્સ. ગુડ થિંગ્સ ને બેડ થિંગ્સ ઉપર આપેલી છે, એમાંથી કઈ કઈ છે? સ્ટ્રેન્થ અને પીસ ગુડ થિંગ્સ છે, વોરલિંગ અને હાર્મ બેડ થિંગ છે. ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ. યંગનું ઓલ્ડ અને સેડનું હેપી. ત્યાર પછી રીડિંગ જોઈએ. રીડ ધ પેરેગ્રાફ કેરફુલી. આ જેના નીચે મેં લાઇન કરેલી છે અંડરલાઇન, તે નીચે આન્સર આપેલા છે પેરેગ્રાફને, એના ક્વેશ્ચન આન્સર મેં અંડરલાઇન કરેલા છે. Who was the guru of the Pandavas? Answer is Drona. What did Guru Drona keep in the tree? He kept a toy bird in a tree. What did Arjun see? The eye of the bird. ત્યાર પછી બાળકો પેજ નંબર 39 ઉપરની બ્રેકેટ્સ જોઈ લઈએ. Is your hair like Divya or Sanvi? Answer is Sanvi. Who is in standard 4? Divya. What is your hobby? My hobby is reading books. ઝાડવા નીચે બેસેલી છે એ સાનવી છે અને આ રમે છે તે દિવ્યા છે. ત્યાર પછી આ બ્રેકેટના શબ્દો ઉપયોગ કરીને ક્વેશ્ચન આપેલા છે ઉપર, એના આન્સર લખવાના છે. There are 3 persons in the pictures. The grandmother is sitting in the chair. The grandmother is talking with children. Yes, the children are happy. No, the boy is not sitting near the chair. ત્યાર પછી માય ફાધર વિશે ઉપર ક્વેશ્ચન આપેલા છે, એના આન્સર આપતા જવાના છે અને માય ફાધર વિશે એસે લખતો જવાનો છે 7 સેન્ટેન્સની અંદર. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન આપ્યું છે, ચિત્ર વર્ણન છે, તેની ખાલી જગ્યા લખવાની છે. બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ બર્ડ હાઉસ, તો કે ક્યાં બેઠું છે પક્ષી? તો કે પક્ષી ઘરની ઉપર બેઠું છે, તો ઓન આવશે. અંડર ધ ટેબલ બીજાનો આન્સર છે. ત્રીજાનો છે અ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ચોથાનો આન્સર છે અ બોય ઇઝ પોરિંગ વોટર ઇન્ટુ ગ્લાસ. ત્યાર પછી પાંચમાનો જવાબ છે અ રેબિટ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી એન્ડ ધ એરોપ્લેન ઇઝ ઓવર ધ હિલ. ત્યાર પછી વોકેબલરી આપેલી છે. ગુજરાતીમાં તમે શું કરો છો એ ડિક્શનરીમાંથી તમારે શોધીને લખવાના છે. મેં અહીંયા લખી નાખ્યા છે, પણ તમે ડિક્શનરીમાંથી પણ શોધી શકશો. ત્યાર પછી અરેન્જ ધ જમ્બલ્ડ લેટર એન્ડ રીરાઇટ ધી વર્ડ આન્ટ, કઝિન, વાઇફ, ડોટર, નીઝ, નેફ્યુ. ત્યાર પછી છે માધવભાઈ, વાઇફ, ડોટર, નેફ્યુ, કઝિન. ત્યાર પછી મેપ આપેલો છે અને આન્સર જે છે તે નીચે લખવાના છે. પહેલાંનો આન્સર છે સી, ત્યાર પછી એ, ત્યાર પછી ડી અને લાસ્ટમાં બી. સ્પીકિંગ આપેલું છે. માય મધર વિશે આપણે બોલવાનું છે. નેહાબેન, 45 years એજ,
શી ઇઝ ટોલ. શી ગેટ્સ અપ એટ 5 o'clock. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ આપેલું છે, એટલે ક્વેશ્ચન આન્સર છે. તમે તમારા મમ્મીનું નામ, એની એજ, એને ભાવતું ફૂડ, એના પેરેન્ટ્સનું ઘર, તે બધું અહીં લખી શકો છો.